શહેરના વિવિધ રોડ રસ્તા ખાડાઓની કામગીરી અધિકારીઓની પોલમપોલ કામગીરીને ઉઘાડી પાડવા માટે મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમના રિપોર્ટમાં દર્શાવે છે કે શહેરના તમામ ખાડા પૂરી દેવામાં આવ્યા છે। જોકે પાલિકાના આ સિપાહીઓ પોતાના સેનાપતિને સાચી હકીકતથી અવગત કરવાના બદલે ખોટી માહિતી પીરસતા આખરે પાલિકા બદનામ થવાનો વારો આવ્યો છે। ત્યારે ગતરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં કમિશનર અરુણ મહેશ બાબુ ગાજ્યા હતા અને આગામી 3 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવા કડક સૂચના આપવામાં આવી હતી। જોકે અધિકારીઓની કામ અંગેની પોલમપોલ અને ખોટા રિપોર્ટની મ્યુનિસિપલ કમિશનરને ગંધ આવતા આજે તેઓ રસ્તા પર ખાડા પૂરવા અંગે ખુદ રસ્તા પર આજે સવારથી અમે રૂટમાં નીકળ્યા છે। ગઈકાલથી અને પહેલાં પરમ દિવસથી જ જે આપણે ચોમાસાનું સમય પૂરું થઈને એક ડ્રાય સ્પેલ મળવા શરૂ થઈ છે, ત્યારથી જ અમે સિટીની અંદર જે ખાડાઓ પડ્યા છે બધાને પુરાવાની કામગીરી શરૂ કરી દીધી છે। ચારોચોર ઝોનમાં ઝોનલ એન્જિનિયર્સ, એમની ડેપ્યુટી એન્જિનિયર્સ, એમની ટીમ દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ પહેલી વખત વડોદરામાં અમે જેટ પેચિંગ મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। આજે સાઉથ ઝોનથી શરૂ કર્યા છે, આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે જેટ પેચર મશીનને ઇન્ટ્રોડ્યુસ કરીશું। જેટ પેચર મશીનની એડવાન્ટેજ એ છે કે કામ ફાસ્ટ થઈ શકે, ક્વોલિટી કામ થઈ શકે ને જલ્દી પબ્લિકને મોટરેબલ કરી શકાય। એને રોલિંગ પણ અત્યારે કોમ્પેક્શન અને રોલિંગ પણ આના સાથે કરવામાં આવશે, જેથી કરીને જે રેગ્યુલર પેચવર્ક છે આ સાથે સાથે આ મશીનરી પણ ફાસ્ટ કામગીરી કરવા માટે નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં પેચવર્કના સાથે સાથે રેગ્યુલર જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવું રોડ્સ બનાવવાનું અને રીસર્ફેસિંગની કામગીરી કરવાનું છે એ પણ કરવામાં આવશે। આવનારા દિવસોથી જે અત્યાર સુધી વડોદરામાં ખર્ચ કરવામાં આવ્યું છે એના કરતાં લગભગ 45% વધારે અમે રોડમાં ખર્ચ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને એક પરમનન્ટ સોલ્યુશન થઈ શકે। થોડા બધું લોકોની ફરિયાદ વેસ્ટ ઝોનમાં પણ છે, અમુક બ્રિજેસની સાઈડની રોડ્સમાં પણ ફરિયાદો છે, એ બધું પબ્લિકનું સુખાકારી પ્રોવાઈડ કરવાની જવાબદારી વીએમસીની છે। એટલે લોકો સારી રીતે રોડ યુઝ કરી શકાય અને સંતોષકારક રોડ બનાવી શકે એ બાબતને કટિબદ્ધ રીતે અમે કામ કરવાનું નક્કી કર્યું છે। એટલે આવનારા દિવસોમાં અઠવાડિયા 10 દિવસ કાયમી અમે રૂટમાં નીકળીશું, ચેક કરીશું, જેથી કરીને તંત્ર પણ 24 કલાક કામ કરે અને હવે ગઈકાલ રાત્રિથી પણ રાત્રિનું કામ પણ પેચિંગનું કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે। થેન્ક યુ।